હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. હું પણ એકદમ મજામાં છું. સૌપ્રથમ પહેલાં જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિશન. મિત્રો, અત્યારે 9 વાગી ગયા છે, 8 વાગ્યા છે અને આપણે ખેતરે આવ્યા છીએ. કેમ કે અહીંયા કાલે હાંજના આપણે સિંગ વાવી હતી અને આપણે આ ભાગમાં દવા નાખતા હતા. તો આ ભાગમાં આપણે દવા નાખતા હતા અને આમાં કાલે 6 વાગ્યા આજુબાજુ સિંગ વાવી છે. એટલે આમાં આપણે કોરામાં સિંગ વાવી છે, કોરવાનું નથી કર્યું, કોરામાં સિંગ વાવી છે. એટલે હવે અત્યારે લાટતા જાય છે, પાળા બાંધતા જાય છે અને બાકી જો બળદથી ત્યાં પાળા બાંધે છે. કેમ કે આમાં આપણે કોરવાનું એવું કંઈ કર્યું નથી. આમાં આપણે કેરા કરી નાખ્યા છે, એટલે કેરાથી નાકા વાળવાના છે. એવો જોઈ શકો છો મિત્રો. અને આમાં તે ઉગાવો બધો એક નંબર આવ્યો છે. જુઓ મિત્રો, બધી ઉગી ગઈ છે, દાણો જુઓ, એક નંબર ઉગાવો આવ્યો છે. જુઓ, અને બાકી બધી શીંગો જે ઉગતી આવે છે, એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બધા એમ કહે છે કે આપણે શીંગો ગરમીના લીધે ઓછી ઉગે, પણ આપણે એવું કંઈ નથી. જો આપણે તો બધી 100% ઉગી જ ગઈ છે. જો ત્યાં બળી હાલે છે. તો ફાઇનલી મિત્રો, આપણે લાઠીને વહી આવ્યા છીએ. આ બધું લાઠીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. એટલે હવે આપણે દવા છાંટવાની છે બાસાલી, અને પછી આગળ પાતું જવાનું છે. એટલે જુઓ, બળી જાય તે હવે આગળ જાય છે. લાઠીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. રાહુલ કાકા છે, બળિયા લઈને જાય છે. જુઓ, અને આપણી પાસે ઇલેક્ટ્રિક બાઇક છે, આપણે ખંપાળી લેવા જવાની છે. જુઓ, રાહુલ કાકા જાય છે બળિયા લઈને. જુઓ મિત્રો, જોઈ શકો છો તમે. જુઓ મિત્રો, રાહુલ કાકા બળિયા લઈને આવે છે અને આપણે જવાની છે યો બાઇક લઈને ખંપાળી લેવા. જો આપણી વાડીનો રસ્તો છે આ, અને આ બધું દેખાય એ બધું સરાન છે. ત્યાં ઝાડવા દેખાય, ત્યાં હનુમાન દાદાનું મંદિર છે. એ બધા વ્લોગ મૂકેલા છે, તમે જોયેલા જ હશે. અને બાકી જો આ બધું સરાન છે, સરાન બહુ જાજુ છે. અને આ આપણી વાડી છે બધી. જો ઢાળ્યું છે, ભલભાઈની રે એ ઢાળ્યું છે. આપણા ટ્રેક્ટર ત્યાં બંને પીડ્યા છે. અને અહીંયા જુઓ, હલંગના નાડા છે બધા, જુઓ ઢાકેલા છે. એ ઝાડ કડપિયા કોઈ નીરાવ નથી, પણ એ હલંગના નાડા છે. અને જો આપણું ઢાળિયું આવી ગયું છે. તો મિત્રો, અત્યારે 10 વાગી ગયા છે અને આપણે પાણી ઓલરેડી ચાલુ કરી દીધું છે. હમણાં થોડી વાર પહેલાં આપણે લાટતા હતા, પાળાને એવું બાંધતા હતા. પાળાને એવું બંધાઈ ગયું, ખંપાળી લઈ આવ્યા અને બળિયા વાડિયા બાંધી દીધા છે. અને આપણે પાણી ચાલુ કરી દીધું છે. બીજી વાડિયા કોરવાનું ચાલુ છે અને કપાસના સાહ પાવાનું ને એવું બધું કામ ચાલુ છે. એટલે જુઓ, આપણે પાણી ચાલુ કરી દીધું છે. કાલે આવા ખેતરમાં ફુવારા હાલતા હતા, એટલે જુઓ આપણે પાણી ચાલુ કરી દીધું છે. એક કેરો પીધો છે. બાકી શાંતિ કાકા અને ભાર્ગવ એ બે દવા નાખે છે. અને જુઓ, એ કવામાં પાણી જાય છે, ડેમનું પાણી, અને કવામાંથી આપણે ખેતરમાં પાણી આવે. વાંસનો છોડ હતો અને આ શીકુડી છે, એક વચ્ચે સહીઓ રાખવા માટે રાખી છે. અને બાકી આની ફરતે છે એ આપણે ખેતરની ફરતે ઊભા પાળે આપણે હરેકવા સોંપ્યા છે. અને બાકી જુઓ, પાણી તો ઓલરેડી ચાલુ જ છે. વાદળાને એવું થાય છે, પણ વરસાદ આવે એવું કંઈ લાગતું નથી. જુઓ મિત્રો, વાદળાને એવું થાય છે, પણ વરસાદનું કાંઈ નક્કી નથી. એટલે હવે આપણે જેમ બને એમ પાણી હોય એવી રીતે પાણી કોરવાનું પાતા જવી, સિંગ વાવતા જવી, કપાસને બધું પાતા જવી. કેમ કે વરસાદની વાટે હવે રહેવાય એમ નથી. અને આપણી પાસે પાણી પુષ્કળ પ્રમાણમાં છે. કવામાં નથી, પણ ડેમમાંથી આપણે પાણી આવે છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે જેટલું પવાય એટલું આપણે પાતા જવીને જેટલું વવાય એટલું આપણે વાવી દેવાનું છે. અને બાકી જુઓ, પાણી તો ઓલરેડી આપણે ચાલુ જ છે. આપણી ખંપાળી અહીંયા પડી છે. જ્યાં એમ લાગે પાણી નથી સરતું, જ્યાં એમ લાગે પાણી નથી સરતું, ત્યાં આપણે થોડી થોડી ખંપાળી મારવાની છે. જુઓ, અહીંયા આવી રીતે આમ બંધવેલું છે, એટલે એમ લાગે કાંઈ પાણી નહીં ચડે. જો અહીંયા બંધવેલું છે, ત્યાં આપણે ખંપાળી મારવી પડશે. તો મિત્રો, વિડીયોમાં એમ મિત્રો પાણી સરખું નહોતું હાલતું, ખંપાળી બહુ મારવી પડે એવું હતું, અને પાણીમાંય બહુ વાર લાગે એમ હતું. એટલે જુઓ, લોઢિયો ઘસી નાખ્યો છે. લોઢિયો હાકે એટલે જમીન છે એ ધડે આવી જાય, અને ખાડા ને એવું બધું હોય વ્યવસ્થિત, ઢોરો ને એવું બધું સરખું થઈ જાય. અને જુઓ, પાણી વ્યવસ્થિત હાલે છે.
આ એક હરિયું પીધું એમાં લગભગ 1.5 કલાક જેવું થયું છે ત્યારે માઈને એક હરિયું પીધું એટલે પછી આપણે આ લોઢિયાની સિસ્ટમ કરી છે. લોઢિયો હાલે એટલે બધું એક સરખું લેવલ થઈ જાય જમીનનું અને પાણી તે ઓછું સૂહે. તો મિત્રો આવી રીતે લોઢિયો આપવાનો હોય છે. જેથી કરીને પાણી આખા કેરામાં સરખું હાલે એટલા માટે આપણે લોઢિયો આંક્યો છે. જુઓ પછી જુઓ આ કેરો જુઓ અને આ કેરો જુઓ. જો આ કેરો છે એમાં સરખું લેવલ થઈ ગયું છે એક્ઝેક્ટ, અને આ કેરામાં લેવલ નથી એટલે આમાં પાણી. અત્યારે મિત્રો 1:30 વાગી ગયો છે અને હવે આપણે રોંડો કરવા જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. રોંડો કરવા જવાનું છે અને 3 કેરા પીધા છે. તમે જોઈ શકો છો મિત્રો 3 કેરા પીધા. અને આ એટલો ખાડો છે અને કાળી જમીન છે એટલે બહુ વાર લાગે. એટલે ડેમનું પાણી જે આવતું હતું એ ડાયરેક્ટ આપણે 2 કટકા ચડાવી દીધા એટલે અહીંયા પડી જાય. અને આમથી તો સૂતું આવે ઠેઠથી એટલે બહુ વાર લાગે. એટલે 2 કટકા અહીંયા પડ્યા થઈ આપણે ચડાવી દીધા એટલે આ જલ્દી ભરાઈ જાય કેરો. ને પછી આપણે રોંડો કરવા જવાનો છે. અને પાણી કવામાં તે પાણી હાવ ખૂટી ગયું છે. ત્યાં સુધી કવામાં પાણી ભરાઈ જાય. અને જો આવો આપણે જુગાડ કર્યો છે. તો હાલો તમને કવામાં બતાવું. પાણી ખાલી થઈ ગયું છે. અંદર ગાળ ને બાલ ને બધા લાઈનના કટકા ને એવું બધું પડ્યું છે. હાવ આપણે આ નદીની નજીક જ તે નેરાની નજીક જ તે કૂવો છે તોય તે આપણે ક્યાંય પાણી નથી આવતું. જુઓ છે જમથું પાણી આવે છે એક નળીનું. જુઓ તો એટલું પાણી આવે છે, બાકી બીજા ક્યાંય પાણી નથી આવતું. ને જુઓ આમાં ગાળ ને બધું એવું ઘણું છે. જુઓ આ બધો ગાળ છે, ખડના ફોતરા ને આ બધી લાઈન ને એવું બધું છે. હાલો મિત્રો હવે આપણે ખાઈ એવી રોંડો. અત્યારે 2:30 વાગી ગયા છે અને આપણે રોંડો કરીને આવતા રહ્યા છીએ. મોટર ચાલુ કરી દીધી છે અને ડેમનું પાણી આવતું હતું એટલે આપણે કવાની મોટરમાં કવામાં પાણી ખૂટી ગયું હતું એટલે મોટર બંધ કરી હતી. કવો આખો ભરાઈ ગયો છે. મોટર ચાલુ કરી દીધી છે. લગભગ 1 કલાકે હરિયું ભરાય એટલે ત્યાં સુધી હવે આપણે આરામ કરવાનો છે. ઘરે અમથી તે લાઇટ નહોતી એટલે આપણે હવે આરામ કરવાનો છે. કલાક સુધી આપણે સૂઈ જવાનું છે. ફૂલ ખવાઈ ગયું છે. જો વાતાવરણ નહીં તે વરસાદી વાતાવરણ થઈ ગયું છે. જો વાદળા ને એવું ફૂલ થઈ ગયું છે. આજમાં વરસાદ થઈ જાય તો થઈ જાય. અને બાકી હાલો હવે આપણે ઘડીક આરામ કરી લઈએ.